મારું મુંડન કરી નાખ્યું. અરે હેપી મેરેજ એનિવર્સરી નીતિનભાઈ. પણ આ તો લગ્નના દિવસે મુંડન. હેપી મેરેજ એનિવર્સરી ન કહેવાય, મેરેજ એનિવર્સરી ની વર્ષી થઈ ગઈ. આ ટકો થઈ ગયો સ્વામી. પણ અમારે એવું નથી, અમારે બહુ સારું છે સ્વામી. અમારા વગર જમે પણ નહીં. હરિનારાયણ સ્વામી મને કે આજે મેરેજ એનિવર્સરી છે, આજે પ્રસાદ લઈને જાજો. પણ નહીં, મારા વગર અમારા ઘરવાળા જમે જ નહીં ને. રાત્રે 2 વાગે 12 વાગે 4 વાગે હું ઘરે જાઉં, હું પોતે રસોઈ બનાવું. તરાઈ ગયા બાપા, તરાઈ ગયા. સુરતમાં પૂર આવ્યું હતું, સાસરે ગયો તો એ અહીંયા જ હતી. સુરતમાં પૂર આવ્યું તો 3 દિવસે ઘરે પહોંચ્યો. જે દિવસે પહોંચવાનો હતો એના 3 દિવસ થઈ ગયા. દાણું ગયો, દાણુથી છકડો કર્યો, એસટી ઉપર માંડ ઘરે પહોંચ્યો. મને ત્યાં જોઈને રાજી થઈ જશે, તો જોઈને કે આવી ગયા તો એના મૂળા જેવા. મેં તું તારે રાજી થવાનું. મને કે શું રાજી થાય? આજનું છાપું વાંચો. જે સુરતના પૂરમાં તણાઈ ગયા એને સરકારે 1-1 લાખના ઇનામ લાખ રૂપિયા મળે. તમારે તળાવવાનું એના લાખ. હવે આપ દારજો સ્વામી. 50,000 નો મોબાઈલ હાથી ગળી ગયો, પેટમાં ગયો હાથી ના. હવે મોબાઈલ તો કાઢવો પડે એટલે 5 ડોક્ટર ભેગા થયા. ડોક્ટર સંઘવીન, ડોક્ટર દોશી, સાવલિયા અને મહેતા અને શ્રોફ ને કે ગમે તે મોબાઈલ કાઢી દો. એટલે ડોક્ટર કીધું ઓપરેશન કરવું પડે. તો કે કરો. હાથીને કાપ્યો, મોબાઈલ કાઢ્યો, પાછો જેમ હતો એમ સાંધી દીધો. પછી ડોક્ટર દેસાઈએ કીધું કે ડોક્ટર શ્રોફ દેખાતા નથી. કેવું ચીનનું ખાવાનું, ચાઇનીઝ, પછી પંજાબી, પછી મેક્સિકન, બધી ખાવાનું. એટલે તારે તારા ઘરમાં થાય ખાઈને મેક્સિકન ખાતો એને ઘરે ખાય, તું તારે ઘરે ખા. મારે આ જ છે. આવા ચટાકા બટાકા કરવું, આ ભગવાન ભજાય ખરા. આ ચટાકા બટાકા કરીને ભગવાન ભજવા કશું ને બધું મૂકી દેવાનું, જે મળે ખાઈ લેવાનું. મમરા ચના ફાંકીને લોકો ત્યાં દસમા ગમ કરે. આપણે મોડું તો થયું છે હે. હા, એટલે અમારો 1 વાગ્યો છે ને તમારે અહીંયા 8:30 વાગ્યા છે. એટલે અમારાથી તમે આગળ કહેવો પાછળ કહેવો? એટલે અમે આગળ ગયેલા પાછા તમારે ત્યાં આવ્યા છે, તમે પાછળ ગયેલા. સહજાનંદ સ્વામી મહારાજ. તો જોઈને આ જોક સાંભળીને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ ખૂબ હસ્યા હતા. તો એ પ્રમુખ સ્વામી મહારાજના મુખ ઉપર જે સ્મિત જોઈ અને દરેક હરિભક્ત, દરેક સત્સંગીના મનમાં જે આનંદ થાય એ આનંદ અલગ જ હોય છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં જે હાસ્ય થતું, અને એ હાસ્ય તો એક બાનું હતું, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને હસતા મુખે જોવા માટે તમામ હરિભક્તો બધું કામ ધામ છોડી અને ત્યાં હાજર થઈ જતા. તો આવા જોક સાંભળવા માટે, આવા રમૂજી પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો મળીએ એક નવા જ હાસ્ય પ્રસંગ સાથે. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.